સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હતી। શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી। સારવાર દરમિયાન આજે માત્ર 5 વર્ષની દીકરીનું કરુણ મોત નિપજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। સુરતના વરાછા વિસ્તારમાં કરુણાંતિકા સર્જાઈ। વાત એમ છે કે ગત શનિવારે વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારના 5 સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું હતું। ભોજન કર્યા બાદ માતા પિતા સહિત 2 દીકરીઓની તબિયત અચાનક બગડી હતી। પરિવારના 5 સભ્યોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જોકે સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યો। સમગ્ર મામલે ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। બાળકીનું મોત થયું છે અને કઈ રીતનું આપની હોટલમાંથી દાળ પણ બગડેલી નીકળી છે, શું કહેશો? મને જ્યાં બહાર જવું છે સાહેબ, 4 જણ થયું છે ને એક બાળકીનું મોત થયું છે, કેટલું ગંભીર કહેવાય। તમારે એથી જમવાનું લઈ ગયા કોઈની બાળકી ગુમાવી છે, શું કહેશો? મારે એ લોકોને શમશાન લઈ ગયા છે, ત્યાં જવું છે, પ્લીઝ મને જવા દો અત્યારે મને અત્યારે દાળ આટલી બગડેલી ખરાબ હાલતમાં તમે જોયો છો અને તમે એમ કહો છો કે હું જોઈ લઈશ। બાળકીનું મોત થયા છતાં પણ તમે એમ કહો હું જોઈ લઈશ। અરે જોઈ લેશ એમ ક્યાં દાદા કીધું? હું બીજો શબ્દ શું વાપરું તમારી પાસે? મને એમ કહો, મારી ભૂલ છે। હું આવું ખાવાનું આપો છો? પૈસા પૂરા લેવા છતાંય તમે આવું ખાવાનું આપો છો? મારે ત્યાં શમશાન જવું છે ભાઈ। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 5 વર્ષની દીકરીને સારવાર દરમિયાન મોત થવાની એક અકસ્માત મોત નોંધવામાં આવેલી છે અને સમગ્ર હકીકત જોતાં આ કામે જે અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા કે જેઓ વોટ ફિક્સનું કામ કરે છે અને પુણાગામ વિસ્તારમાં વરાછા વિસ્તારમાં રહે છે, તેઓએ 15 તારીખે સાંજે શીતલ રેસ્ટોરન્ટમાંથી પોતે જમવાનું 2 સબ્જીનું પાર્સલ લાવેલા અને પરિવારના તેઓ તથા તેમના પત્ની તથા તેમની 3 દીકરીઓ એ સાથે ઘરે જમેલા અને પછી રાતે મોડા એમને પેટમાં દુખાવો થયેલો અને સવારે વહેલા 4:30 વાગે અશોકભાઈ તથા તેમની દીકરીને પેટમાં દુખાવો તથા ઝાડા ઉલટી થતાં તાત્કાલિક તેઓ પોતે ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલમાં ગયેલા શિવમ ક્લિનિકમાં અને ત્યાં તેમને બાટલા ચડાવી અને બંને સારવાર કરાવી અને પોતાના ઘરે આવેલા અને એ દરમિયાનમાં 10-11 વાગ્યાના સમયે એમની પત્ની તથા અન્ય 2 દીકરીઓને પણ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતાં એમના શાળા તેઓને સદવિચારો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા। ત્યાં તેઓને એડમિટ કરેલા અને જે દરમિયાન આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે। આ બાબતે જે મરણ જનારનું PM સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસોમાં તપાસ ચાલુ છે। આગામી આ જે હોટલ છે તેના વિશે કોઈ કાર્યવાહી થઈ છે સાહેબ? એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને જરૂરી એજન્સીઓને સાથે રાખી અને આ બાબતે તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।